સાહિલભાઈ, વિવેકનો બર્થડે છે તો કેક લઈને જવાનું છે આપણે? ના યાર, મારે નહીં જવું. એ મારી બર્થડે ક્યાં આવ્યો તો? અરે યાર, આમ તો સાચું કહું, મને બી નહીં ફાવતું એની જોડે. એને થોડો ઈગો છે. પણ એ તમારા બંનેનો બહુ સારો ફ્રેન્ડ નથી? અરે યાર, એ ગયા મહિને મારી જોડેથી 2000 લઈ ગયો છે, હજી પાછા નહીં આપ્યા એને મને. બોલ. અને ભાઈબંધોના તો બહુ ફોન નથી ઉપાડતો. જો સાવ આવું ના હોય સાહેબ. બની શકે કે તમારી બર્થડે પર એને કંઈક કામ હોય ને ક્યાંક બહાર જવાનું હોય એટલે ના આવી શક્યો. અને પાર્થ કોઈની છુટ્ટીને એનો ઈગો ના સમજવો. બની શકે કે કોઈ ટેન્શનમાં હોય. અરે ત્યાં બધા બહુ સ્વાર્થી છે. પણ એકવાર એની સાથે વાત તો કરી જુઓ, એ ક્યાં છે, શું કરે છે, કંઈક તો પૂછો એને. ના ના બેન, બેન, તું આ બધામાં ના પડો. અરે શું થયું સાહિલભાઈ? અરે પાર્થ, વિવેકે સુસાઇડ કર્યું. હવે આપણી દુનિયામાં નથી યાર. એ બહુ જ ડિપ્રેશનમાં હતો. મારો સારો એવો ફ્રેન્ડ, મને જ્યારે ક્યારે બી જરૂર પડતી તો મારી સાથે આવીને ઊભો રહેતો. મારા સુખમાં સાથ હોય કે ના હોય, મારા દુઃખમાં સાથે જ રહેતો હતો યાર. એની જરૂરિયાતના સમયે હું એનો સાથ ના આપી શકતી. मत कर माया को હવે બહુ જ મોડું થઈ ગયું યાર. પણ अभिमान काया तार से જીવનમાં જો તમારે કોઈ સાથે મિત્ર હોય કે કોઈ સંબંધી હોય જેની સાથે તમારે ખૂબ જ બનતું હોય અને એની સાથે કોઈ નાની મોટી વાતમાં મન દુઃખ થાય તો પ્રયત્ન કરજો કે જલ્દીથી જલ્દી સોલ્વ થઈ જાય. તમને ખ્યાલ જ નથી હોતો કે કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે અને એને આપણે ઈગો માની બેસીએ છીએ. પ્રયત્ન કરજો કે એની એકલતાને જલ્દીથી જલ્દી દૂર કરી શકીએ, જેથી કરીને એ ડિપ્રેશનનો શિકાર ન થાય અને બહુ મોડું ના થઈ જાય. હે ને? જય શ્રી કૃષ્ણ.